ગુજરાત આમ આદમી પાર્ટીના કિસાન નેતા રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ચર્ચાઓ સાથે પાર્ટીમાં ચાલતો વિખવાદ સામે આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. પરંતુ પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામ, જેમણે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે સમગ્ર ઘટનામાં બીજેપી દ્વારા પ્રેશર આપવામાં આવ્યું હતું, કારણ કે રાજુભાઈની ઉપર જૂનો કેસ ચાલી રહ્યો છે, જેને લઈને સરકારે પ્રેશર આપ્યું હોવું જોઈએ તેવું પ્રવીણ રામ જણાવી રહ્યા છે. રાજુ કરપડાના રાજીનામા પછી આજ રોજ આમ આદમી પાર્ટીના આપણી સાથે પ્રવીણભાઈ રામ ઉપસ્થિત છે. એમની પાસે જાણીએ કે આ સમગ્ર રાજીનામા પાછળની રણનીતિ શું છે એ સમગ્ર વિસ્તારથી આપણે જાણવાનો પ્રયાસ કરીએ. આપણી સાથે છે પ્રવીણભાઈ રામ. પ્રવીણભાઈ, બતાવો કે રાજુભાઈ કરપડાનું રાજીનામા પાછળનું રહસ્ય શું હોઈ શકે? રાજુભાઈ કરપડાનું જે રાજીનામું છે એનું વાસ્તવિક કારણ છે કે એમના જૂના કેસોને લઈને એમને ડરાવવામાં આવ્યા, એમને જેલનો ડર બતાવવામાં આવ્યો, એમના પરિવાર જેલમાં જશે એવો ડર બતાવવામાં આવ્યો, ચૂંટણી નહીં લડી શકે એવો ડર બતાવવામાં આવ્યો. અને આ ડરના કારણે રાજુભાઈ ક્યાંક ને ક્યાંક ડરી ગયા અને એમણે રાજીનામું આપી દીધું અને આવનારા સમયમાં બીજેપી જોઈન્ટ કરશે એવી શંકા નહીં પણ શક્યતાઓ નહીં, પણ હું તો એવું માનું છું કે આવનારા સમયમાં ચોક્કસથી બીજેપી જોઈન્ટ કરશે. ખાસ એક વાત પૂછવામાં આવે, તમે જેલમાં પણ સાથે હતા, 108 દિવસ જેવું તમે સાથે રહ્યા, શું ખાસ વાતચીત થઈ તમારી સાથે? જેલમાં સાથે હતા ત્યારે પણ એ આ વાતથી એમને ડર હતો કે મારા જૂના કેસોને લઈને આ લોકો હેરાન કરશે, પરેશાન કરશે, જેલમાં જવું પડશે, પરિવાર હેરાન થશે, ચૂંટણી નહીં લડી શકું. આ ડર અને આ ચિંતા એને સતત એના ચહેરા ઉપર દેખાતી હતી અને હું એ જ માનું છું કે આ ડરના કારણે જ બીજેપીએ એમના ઉપર પ્રેશર બનાવી દીધું અને આ પ્રેશર બનાવી અને એમને ક્યાંક મજબૂર કરી પાર્ટી છોડવા માટે અને આવનારા સમયમાં બીજેપી જોઈન્ટ કરવા માટે. અચ્છા, તમે આટલા દિવસ તમે સાથે રહ્યા, કેવા પ્રકારનું ત્યાં તમને દિવસોમાં દબાણ લાગ્યું અને કેવા સમય તમે વિતાવ્યો? આમ જોવા જઈએ તો પ્રેશર અને યાતનાઓની જે વાત કરીએ તો 108 દિવસની એટલે કે 4.5 મહિનાની જેલ કાપવી એ જ ખુદ આ યાતના છે. કારણ કે 4 દિવાલોની વચ્ચે રહેવું, એવી પરિસ્થિતિમાં રહેવું કે જે પરિવારથી દૂર હોય, ક્યાંય કોઈ ચર્ચા ન થાય, શું બહારની દુનિયા શું છે ખબર ન હોય, અને આવી સ્થિતિની અંદર અમારી ઉપર વધારાની વોચ રાખવામાં આવે, અમે કોને મળીએ છીએ, શું કરીએ છીએ, અમને કોણ મળે છે, આ તમામ વોચ રાખવામાં આવે. અમને કોઈ વકીલ જે છે ગોપાલભાઈ ટાલિયા ત્યાં મળવા આવ્યા તો વકીલ તરીકે મળવા ન દેવામાં આવે. તો આ તમામ વસ્તુઓ જે છે એ એક ક્યાંક મારા ખ્યાલથી એક સિસ્ટમનો ભાગ હતો કે જેથી કરીને અમે તૂટી જઈએ, અમે હારી જઈએ કે કોણ માથાકૂટ કરે, કોણ સંઘર્ષ કરે, કોના માટે સંઘર્ષ કરવાનો. જ્યારે આવું મારા મનમાં પ્રસ્થાપિત થઈ જાય તો એ ડાયરેક્ટલી અમારી સાથે ડીલ કરી લે કે તમે બીજેપીમાં આવી જાઓ. તો આખી મારા ખ્યાલથી પોલિટિકલ ગેમ બીજેપી રમી રહી છે અને એ ગેમમાં ક્યાંક ને ક્યાંક રાજુભાઈને ફસાવવામાં આવ્યા છે. ખાસ ત્યાં વાત કરવામાં આવે, જેલની વાત કરવામાં આવે, ભાજપના કોઈ નેતા કે કોઈ એમના સંગઠિત કાર્યકર્તા એવો કોઈ મળવા આવ્યા હોય એવું કંઈ? જુઓ, છેલ્લા દિવસે જ્યારે જામીન મળ્યા 31 તારીખે એ દિવસે ભાજપ વતી કોઈ લોકો મળવા રાજુભાઈને આવ્યા એવી વાત મેં ત્યાં લોકમુખે સાંભળેલી અને અત્યારે પણ ક્યાંક અલગ અલગ જગ્યાએથી એવી વાતો સાંભળવા મળે છે. ત્યારે મારી જેલ પ્રશાસનને વિનંતી છે કે છેલ્લી તારીખનું સવારથી લઈને સાંજ સુધીનું સીસીટીવી ફૂટેજ જેલનું જો જાહેર કરવામાં આવે મીડિયા સમક્ષ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. રાજુ કરપડા તો હવે રાજીનામું આપી દીધું છે, હવે નવો ચહેરો પાર્ટી શું રજૂ કરશે, શું લાગી રહ્યું? પાર્ટી ખુદ જ એક ચહેરો છે અને પાર્ટી નો મુખ્ય ચહેરો એમની વિચારધારા અને લોકો માટેની કામ કરવાની એમની જે કંઈ પણ ગતિવિધિ છે એટલે પાર્ટી એક મજબૂત વિઝન સાથે ચાલી રહી છે. અમે બધા એમના નિમિત્ત માત્ર છીએ, અમે બધા એમના સપોર્ટિવ રોલમાં છીએ. અહીંયા કોઈ એક ચહેરો પ્લસ માઇનસ થાય તો પાર્ટી ડેમેજ થઈ જાય એવું નથી, કારણ કે પાર્ટી સાથે હજારો કાર્યકર્તાઓ, હજારો લોકો જોડાયેલા છે અને અનેક લોકોની લાગણી પાર્ટી સાથે જોડાયેલી છે. ત્યારે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એ જ મુખ્ય ચહેરો રહેશે. આ હતા મિત્રો પ્રવીણભાઈ રામ, તે જણાવી રહ્યા છે ચહેરા તો અનેક આવે છે અને અનેક જાય છે, એટલે એનું તો એ નથી, પાર્ટી તો અડીખમ જ છે તેવું પ્રવીણભાઈ રામ કહે છે. અને આ જે અમારી રણનીતિ છે એ ચાલુ જ રહેશે, અથાગત રહેશે તેવું પ્રવીણભાઈ કહી રહ્યા છે. જોતા રહો પ્રાઇમ 24 ન્યૂઝ. જીગર શાહ, અમદાવાદ.